પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે પહેલો પ્રશ્ન કરીએ તો પહેલા એક વસ્તુ સમજાવી દઉં. અહીંયા ધ્યાન રાખે, હાલો જુઓ, આ ત્રિકોણ છે ABC, આપણે દોરીએ, ધ્યાન રાખજો. જો આ ગયું તો પછી પૂરું થઈ ગયું. સમજાઈ ગયું કે નહીં? AB અને C ત્રિકોણ PQR. જાગોસ બધાય? માનો કે આ 90 છે. કેટલા છે? આ 30 છે. કેટલું? અને આ 60 છે. કેટલું? આ પણ 90 છે. કેટલું? આ છે 30. કેટલું? અને આ કેટલું છે? બરાબર, ઓકે. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા, કારણ કે ત્રણેયના ખૂણા કેવા છે? સરખા. પણ એકરૂપ લખતી વખતે નામ લખવામાં ધ્યાન રાખવાનું. ધ્યાન રાખજો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ QRP. આવું લખવું તો હાલે નહીં. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. કેમ નો હાલે? તો કે સાહેબ અહીંયા છે ખૂણો A, એટલે આપણે અહીંયા પહેલા હું લખ્યું? એ લખ્યું કે નહીં? તો અહીંયા જે છે ખૂણો એ 90 નો છે. અહીંયા ખૂણો કેટલાનો છે? ઉભા રહો, હું થોડુંક ચેન્જ કરું. હાલો, તમને આમ મજા આવે એવું કરું. ચલો, આને ભૂઈ નાખું. ડૂમ. અહીંયા કરી નાખું 30. આ કરું 60 અને આ કરું 90. તો હવે જ્યારે એકરૂપ ત્રિકોણના નામ લખું ને, ત્યારે ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા મેં ત્રિકોણ ABC લખ્યું, તો A બરાબર ખૂણો કેટલાનો છે? 90. તો આમાંથી 90 કોનો છે? તમારે અહીંયા લખવાનું ત્રિકોણ, પહેલા R લખવાનું, ટપો પડ્યો. પછી B બરાબર કેટલા છે? 30. તો અહીંયા 30 કોણ છે? P. તો પછી બીજું નામ મારે કોનું લખવાનું? P. અને છેલ્લે અહીંયા C કેટલાનો છે? 60. C કેટલાનો? 60. અહીંયા 60 નો ખૂણો છે C. આ ત્રિકોણમાં 60 નો ખૂણો કોણ છે? હા, તો અહીંયા મારે શું લખવાનું? Q. તો ત્રિકોણ ABC એકરૂપ શું થાય ભાઈ? ત્રિકોણ RPQ થાય. શું થાય? પછી એમ ઠપકાર નહીં દેવાનું. ABC એકરૂપ PQR એમ ઠપકારવાનું. ABC એકરૂપ PQ એવું નહીં લખવાનું. જોવાનું કે A છે તો A બરાબર 90, તો ભાઈ 90 ક્યાં છે? R બરાબર, તો RPQ એ પ્રમાણે નામ ગોઠવવાના. જો એ પ્રમાણે તમે નામ ન ગોઠવો તો તમારું શું પડે? ખોટું પડે. તો વિધાન પહેલું એવું જ છે, એટલે મેં તમને અત્યારે સમજાવ્યું. જુઓ કેમ પણ નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પછી આગળ શું લીધું છે? 1 મિનિટ, ડૂમ. હાલો, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો આપણે સાહેબ બે ખૂણા દોરી નાખે, બે ત્રિકોણ દોરી નાખે ને સાહેબ ત્રિકોણ. કોઈને કાંઈ વાંધો સાહેબ ત્રિકોણ દોરે એમાં? તો અહીંયા દોરેલા જ છે સાહેબ. જો ABC અને PQ. હાલો જો ત્રિકોણ ABC અને PQR માં AB બરાબર PQ છે. તો આપણે આ AB છે ને, આ AB બરાબર PQ. કેમ? તો કે ભાઈ આ બે બાજુ કેવી છે? સમાન, એટલે એક લીટો કર્યો છે. બરાબર. હાલો, આપણે ત્રિકોણના નામ લખવાનું. જો એક રૂપના મને આવડતા નથી, તમારે મને શીખવાડવાના છે. ખૂણો B બરાબર ખૂણો P. ખૂણો B બરાબર ખૂણો. હાલો, ડન થઈ ગયું. તો ABC એકરૂપ PQR થાય. આ વિધાન સાચું કે ખોટું એ જોવા માટે આપણે આપણી રીતના બનાવીએ. ત્રિકોણ ABC એકરૂપનું મેં તમને હમણાં શીખવાડ્યું જ તે. હવે જો અહીંયા ધ્યાન રાખો કેવી રીતના લખવાનું. આપણને કીધું ખૂણો B બરાબર ખૂણો P. પહેલાં ખૂણો પકડવાનો. હંમેશા હું પકડવાનો? દાખલા તરીકે કોઈક ભાગતું હોય, ગાય આમ દોડીને જતા હોય, ખૂટિયા દોડીને જતા હોય, તો કેટલાક વલ વાંગડા હોય. એ ગાયને પકડી ન કે ખૂટિયા પકડી ન કે, એટલે શું પકડે? પકડે કે ન પકડે? શું પકડે?
કઈ આગળની પકડવા દે તો ઠોકે, કઈ નાખ દે. એટલે આપણે શું પકડીએ નહીં? તો જ્યારે એકરૂપ ત્રિકોણનું નામ લખો ત્યારે તમારે પેલા પૂંછડી પકડવાની. પેલા હું પકડવાની? હા, પૂંછડી એટલે ખૂણો. તો અહીંયા ખૂણો બી. ખૂણો બી ક્યાં છે? અહીંયા ખૂણો કયો કીધો? તો વચ્ચે હું નામ લખી નાખું પી. એ બી ઊભું આવી ગયું. બોલો હાલો, બી બરાબર પી. હવે આપણને કીધું એ બી બરાબર એ બી બરાબર તો પી તો આપણે લખી નાખ્યું. તો હવે હું લખવાનું રહે આપણે ક્યુ. સમજાણું કે નહીં? જો એ પેલા આપણે પૂંછડી પકડી. હજી એકવાર, હજી કેટલાકને ટપ્પો નથી પડ્યો, ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખો, બધાને માથે ગયું છે અમુકને. જુઓ અહીંયા ખૂણો બી. પેલા શું છે? આપણે બાજુમાં નથી લખતા, હું નીચે નીચે લખું એટલે વાંધો ન આવે. તો અહીંયા ખૂણો કયો છે? તો બી ની નીચે પી લખી નાખ્યું. બીજું આપણે દાખલા શું કીધું? એ બી બરાબર શું કીધું? તો હવે ક્યુ પાછળ લખવાનો કે આગળ? કેમ? કારણ કે એ આગળ છે એટલે ક્યુ ક્યાં લખવાનો? તો હવે વૈધું કોણ? પી ક્યુ આર. તો વૈધું કોણ? મતલબ એવો કે ત્રિકોણ એ બી સી એકરૂપ શું થાય? ક્યુ પી આર થાય. શું થાય? શું થાય? આ જે મળ્યું નહીં મેં મૂકી દીધું ક્યુ પી. તો અહીંયા દાખલામાં જો તો ત્રિકોણ એ બી સી એકરૂપ પી ક્યુ આર છે કે અહીંયા શું થવું જોઈએ? ક્યુ પી આર છે. અહીંયા ક્યુ પી આર આપ્યું છે? શું આપ્યું છે ભાઈ? આ તો ખોટું છે. આ કેવું છે? તો સાચું છે. ત્રિકોણ એ બી સી એકરૂપ. આપણે અહીંયા જોયું ને, સાચો જવાબ શું છે? ક્યુ પી આર. સાચો જવાબ શું છે? ક્યુ પી આર. આ સાચું છે. ખોટું શું છે? પી ક્યુ આર શું છે? એટલે પેલું વિધાન ખોટું. ખબર પડી કે ન ખબર પડી? હા, હાલો ક્લિયર થઈ ગયું. એટલે આ વિધાન કેવું છે? કારણ કે સાચું વિધાન શું છે? ત્રિકોણ એ બી સી એકરૂપ ક્યુ પી. ટપો પડ્યો કે નહીં? પાકું? હવે આપણને કીધું કે ભાઈ આને હું રફ કરી નાખું. એ ભાઈ બંધ, આને ભૂઈ નાખું ને, કોઈને ખેતા નહીં પાછા, હો ને? હાલો હવે અહીંયા જુઓ ભાઈ, ત્રિકોણ સોરી ખૂણો એ ડી બી એ બી ડી અને ખૂણો એ અને ક્યાં છે? એ ત્રિકોણ એ બી સી ના બહિર્કોણ છે. ઓકે હાલો, પેલા તો બહિર્કોણ એટલે ખબર હોવી જોઈએ ને. તો ત્રિકોણ દોર નાખું. ટોમ ટોમ ટોમ. આ દોરાઈ ગયું ત્રિકોણ, બરાબર ને? હું દોરાવું ત્રિકોણ ટોમ ટોમ ટોમ. અહીંયા નામ આપું એ બી સી. હાલો ડન થઈ ગયું. હવે આપણે આમ લાઈન મોટી ખટ નાખીએ છીએ. કેવી કરીએ છીએ? મોટી. હાલો, અને આને ત્રિકોણને આ લાઈનની માથે આપણે રાખી દઈએ છીએ. હાલની ભાઈ આવી જા ઝડપથી. ઓકે બરાબર છે? ઓકે, તો ત્રિકોણની લાઈન મોટી થઈ ગઈ. તમને સમજાણું કે ન સમજાણું? હવે અહીંયા હું નામ આપી દઉં છું ડી, એ બી સી ડી, અને અહીંયા નામ આપી દઉં છું ઈ. તો બહિષ્કોણ એટલે બહારના ખૂણા. બહિષ્કોણ એટલે શું? તો અહીંયા જો આ ખૂણો બહાર છે ત્રિકોણની, અને બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? આ ત્રિકોણ તે ત્રિકોણની, અને શું કહેવાય? હજી આગળ ઘણા બધા દાખલામાં બહિષ્કોણ આવશે, પણ બહિષ્કોણ એટલે ખબર પડવી જોઈએ ત્રિકોણની બહારના. હાલો ક્લિયર થઈ ગયું? ડન. હવે એક વસ્તુ, બીજો નિયમ યાદ રાખો, કામ આવશે. આ બહારનો ખૂણો અને અંદરનો ખૂણો, આ બંનેનો સરવાળો 180 થાય. બહારના ખૂણાનો અને અંદરના ખૂણાનો સરવાળો અહીંયા છે ને, બહારનો ખૂણો અને અંદરનો ખૂણો, આનો સરવાળો. હાલો આ યાદ રહે, આગળ દાખલામાં કામ આવશે. હાલો હવે અહીંયા જુઓ કીધું શું ભાઈ? તો કે એબીસી ના બહિષ્કોણ છે. કોણ કોણ? અહીંયા ધ્યાન રાખો, એ ડી બી અને એ સી ઈ. તો અહીંયા દેખાય ને, એ આપણને પેલું શું કીધું હતું? નામ કદાચ બદલો, એ બી ડી. જોવા જતો ભાઈ, એ બી ડી અને એ સી ઈ એ ત્રિકોણના શું છે? બહિષ્કોણ છે. આગળ વ્યા જઈ પછી આપણને શું કીધું છે ભાઈ? જો ખૂણો એ બી ડી 110, એટલે આપણે કરી નાખીએ એ બી ડી. આ કેટલાનો છે? 110. આગળ વ્યા જઈએ, એ સી 130 હોય. હાલો અંશ પછી હોય તો એ બી ગ્રેટર ધેન એ સી. હવે આનો મતલબ તો સમજવો પડે ને. એ બી ગ્રેટર ધેન એટલે એ બી
જે છે આમાં એનો મતલબ એ બી મોટો છે. કોણ મોટો છે? હવે હું તમને સમજાવું. જુઓ, જાગોશ બધાય? જો આગળ 2 મિનિટમાં આવડી જાય. તમને મેં સમજાવ્યું હતું કે અંદરના અને બહારના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આ એકો 10નો છે તો અંદરનો 70નો ખૂણો હશે તો 110 ને 70 180 થાય. પઠાણ આ 130 છે. આ બે એકો 80 હોય તો અંદરનો ખૂણો કેટલાનો હોય? 180 માંથી 130 જાય કેટલા વધે? લે નો વધે ને. કેટલા વધે? લે કેમ? 140 150 160 170 105 નો વધ્યા 50. ઠીક હાલો. તો ભાઈ બહાર 130 છે તો અંદર કેટલા હશે? હાલો એટલે આ ખૂણો 70 નો થયો. આ ખૂણો જાગો છો બધાય? હા કે ના? તો હવે તમને એક બીજો નિયમ ખબર હોય જે તમે 6ઠા ધોરણથી ભણો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો જુઓ, આ ખૂણો 70 નો, આ ખૂણો 50 નો, ટોટલ 70. આનું આપણને ખબર નથી. હાલો આ ગોતવો એક્ઝામ્પલ તરીકે 100. તમે આવું કરતા ને 70 + 50 + x બરાબર 100 ને આ બેન સરવાળો 120 + x બરાબર 100 ને પ્લસ છે. આમ આવે તો 180 - 120 એટલે જવાબ કેટલો આવે? મતલબ એવો કે આ ખૂણો કેટલાનો હશે? હાલો ક્લિયર થઈ ગયો? હવે સમજો ભાઈ, જે ત્રિકોણનો સૌથી મોટો ખૂણો હોય ને એની સામેની બાજુ સૌથી મોટી હોય. હજી એક વખત, ત્રિકોણમાં જે ખૂણો સૌથી મોટો હોય એની સામેની બાજુ સૌથી, આમાં સૌથી મોટો ખૂણો કયો? નહીં, આ ત્રિકોણનું જોવાનું બેટા, અંદરનું જોવાનું. આ ત્રિકોણની અંદર યસ સૌથી મોટો કોણ છે? 70 છે ને. એની સામેની બાજુ એટલે AC છે ને એ બાહુબલી હોય. તો હવે હું મૂકું AC અને AB. આપણને દાખલામાં આપ્યું ને, એકચ્યુઅલી હું જે દાખલામાં આપ્યું મૂકી દઉં, AB અને AC. આ સાચું છે કે નહીં આપણે જોવાનું છે. બરાબર? એ ખોટું કે સાચું હમણાં જોઈએ. આ સાચું છે કે નહીં જોવાનું છે. આપણને દાખલા મૂકી દઉં, AB કોણી મારે છે AC ને. આપણે હું યાદ રાખવાનું? AB કોણી મારે છે. હા. તો હવે તમે જોયું હશે, મોટા હોય ને નાના કોણી મારે. મોટા હોય નાનો મોટા મારે ને તો ઓલો ચૂથી નાખે. નાખે કે નહીં? હા કે ના? તો હવે મેં તમને કીધું કે આપણી આગળ 2 બાજુ છે. એક છે AC અને બીજી છે AB. મેં તમને શીખવાડ્યું કે ભાઈ જે સૌથી મોટો ખૂણો હોય એની સામેની બાજુ સૌથી. તો ભાઈ AB મોટા કે AC મોટા? હા, આ બાજુ મોટી હશે ને. આ બાજુ કેવી હશે? કેમ? તો કે 70 નો ખૂણો સૌથી મોટો, એને સામેની બાજુ 80 તો એ તો મોટી છે. AC કેવી છે? તો AB કેવી થાય? તો મોટો હોય નાની ને કોણી. એટલે આવું જોઈએ, AB લેસ ધેન AC. તો ટૂંકમાં AC કોણી મારે છે AB ને. કોને કોણી મારે છે? સમજાણું? એનો મતલબ એવો થાય કે નિશાની આવી હોવી જોઈએ, પણ દાખલામાં નિશાની કેવી આપી? આવી. એટલે આ વિધાન કેવું છે? ટપો પડ્યો કે નહીં? વિધાન કેવું છે? ખાલી પાકું નહીં કરી નાખતો. પેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું હાસું, ચોથું હાસું, પાંચમું સાચું. હા બાબુ, ખરા ખોટા થઈ ગયા. પેલું ખોટું, બીજું. હું તો જ્યારે તમારી ટેસ્ટ લઈને ત્યારે બધું બદલી નાખીશ. એટલે ગોખેલું હશે તો મેળ આવશે. એટલે જાગતા રહેજો. હાલો અહીંયા ધ્યાન રાખો. કોઈ પણ ત્રિકોણના 2 શિરોબિંદુઓ પરના બહિષ્કોણ લઘુકોણ ન હોઈ શકે. તો આ તમારે યાદ રાખવાનું છે. આ નિયમ છે. આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? બરાબર. શું કીધું? કે કોઈ પણ ત્રિકોણના 2 શિરોબિંદુઓ પર બહિષ્કોણ લઘુકોણ ન હોઈ શકે. એટલે કે ટૂંકમાં અહીંયા માનો કે આ 2 બહિષ્કોણ છે, એ હંમેશા ક્યારેય 2 લઘુકોણ નહીં હોય. એટલે કે 2 જે છે એ 90 કરતાં ઓછા નહીં હોય. હશે તો એક જ ઓછો હશે. એક 90 કરતાં ઓછો હશે ને બીજો 90 કરતાં કેવો હશે? વધારે જ હશે. આ નિયમ છે. બરાબર ને? એટલે આ યાદ રાખજો. હાલો ક્લિયર થઈ ગયું? આ વિધાન સાચું છે. ચોથું વિધાન. હાલો ત્રિકોણ ABCમાં અહીંયા ધ્યાન રાખો. તમારે ત્રિકોણ દોરવાનું છે. આ ભૂઈ નાખો ને. હાલો મજા આવશે હો ભાઈ. હવે પાછું આવ્યું ભાઈ ધૂમ. ચલાવ મંગલ હકુબા જાદુગર. ધ્યાન રાખો. ત્રિકોણ ABCમાં આપણે કીધું એટલે આપણે ત્રિકોણ દોરી નાખીએ. ABC. હાલો ધૂમ આવી જાઓ ભાઈ બાન. આ આપણો A છે, આ આપણો B છે, આ આપણો
સી. હાલો, ત્રિકોણ એબીસી માં ખૂણો એ કોણી મારે છે ખૂણો સી ને, કોણી મારે છે ખૂણો બી ને. બરાબર, તાનામાં સૌથી મોટો કોણ થયો? સૌથી મોટો એ થયો, કારણ કે એ કોને કોણી મારે છે? સી ને. એટલે એ મોટો, એના કરતા સી નાનો, એના કરતા બી નાનો. સમજાણું કે નહીં? હાલો, તો હવે આપણને કીધું ત્રિકોણની સૌથી મોટી બાજુ કઈ હશે? તો આમાં સૌથી મોટો કોણ છે? એ. તો એની સામેની બાજુ કોણ છે? બીસી. તો ત્રિકોણની સૌથી મોટી બાજુ કઈ હશે? અહીંયા આપણને શું કીધું? એટલે આ વિધાન કેવું છે? ખોટું. ક્લિયર? તો આ વિધાન કેવું છે? સાહેબ કેમ ખબર પડી ખોટું? જો સમજાવું. અહીંયા આપણને કીધું સૌથી મોટી બાજુ કઈ? કારણ કે આ તો સી ને કોણી મારે ને, મોટો નાના કોણી મારે. સી કોને કોણી મારે છે? બી ને. મતલબ એ સૌથી મોટો કોણ? અને જે સૌથી મોટો ખૂણો હોય એની સામેની બાજુ હોય એ સૌથી મોટી હોય. અહીંયા આપણે ઓલું જોયું હતું ને કે ભાઈ બી હતો, એની સામેની બાજુ એસી હતી, એટલે એસી મોટો હતો. અહીંયા એની સામે કોણ છે? બીસી. એટલે અહીંયા બીસી સૌથી મોટી બાજુ છે. દાખલામાં આપણને એસી કીધી છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું. આગળ વ્યા જઈએ. ત્રિકોણ પીક એબીસી માં ખૂણો એ બરાબર 40. હાલો, જો અહીંયા ત્રિકોણ દોરેલું છે, આમાં જ આપણે કરી નાખીએ. હાલો, જાગતા રહેજો, મજા આવશે. ટન ટન ટમ ટમ. હાલો, ખૂણો એ બરાબર કેટલું કીધું? 40. ઓકે. પછી ખૂણો બી બરાબર 50. તો ત્રિકોણની સૌથી મોટી બાજુ એ બી છે. તો પહેલા આપણે ત્રિકોણની ત્રીજી બાજુ ગોતી લઈએ ને. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 280. કેટલો થાય? ઠીક, 180. હું ભૂલી ગયો. કેટલો થાય? 180. તો હવે આ 40, આ 50, એટલે કેટલા થયા? 90. 180 માંથી 90 કાઢો એટલે કેટલા વધ્યા? મતલબ એવો કે આ ત્રીજો ખૂણો કેવો હશે? 90 હશે. હા કે ના? તો હવે સૌથી મોટી બાજુ કઈ ત્રિકોણની? નહીં, એ તો ખૂણો, સૌથી મોટો ખૂણો છે. તો સૌથી મોટી બાજુ કોણ? બીસી. યસ, સૌથી મોટી બાજુ કઈ? બીસી. મેં શું કીધું? સૌથી મોટી બાજુ ત્રિકોણની કઈ હોય? જે ખૂણો સૌથી મોટો હોય એની સામેની બાજુ સૌથી મોટી હોય. સૌથી મોટો ખૂણો કયો આમાં? 90. એની સામેની બાજુ કઈ બેટા? નહીં, બાજુ આખી સી તો અહીંયા છે બેટા. એની સામેની બાજુ કઈ? એ બી. આ 90 નો ખૂણો સૌથી મોટો, અને એની સામેની બાજુ કઈ છે ભાઈ? સૌથી મોટી બાજુ કઈ? સમજાણું? અહીંયા આપણને શું કીધું? સૌથી મોટી બાજુ. તો આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન કેવું છે? તો અહીંયા આપણા ખરા ખોટા પૂરા થાય છે. આગળ વધીએ. હવે આપણે કરીએ છીએ વિકલ્પ. જેમ ઓલા કે ને કોણી વાળા, એવું જ કરવાનું છે. જો ત્રિકોણ PQR માં, ત્રિકોણ આપણે કરી નાખીએ PQR. બધા જાગે છે ને છોકરાઓ? કોઈ સુઈ નથી ગયું ને? ઓકે. આ P છે, આ Q છે, અને આ R છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે R છે ને એ Q ને કોણી મારે છે. R છે એ કોને કોણી મારે છે? તો મોટું કોણ થયું? R મોટો થયો ને. કોણ મોટો થયો? R મોટો થયો. એટલે 2 લાઈન કરું છું. 2 લાઈન એટલે એ ખૂણો કેવો છે? અને Q કેવો છે? એટલે 1 લાઈન કરું છું. હા કે ના? ઓકે. તો હવે આ મોટો ખૂણો છે એટલે એની સામેની બાજુ PQ. આ નાનો ખૂણો છે, એની સામેની બાજુ. જાગોશ બધાય? તમારે જવાબ આપવાનું છે. મેં સામેના ખૂણાના નામ લખ્યા છે. હજી એક વાર. R ની સામેનો ખૂણો તો કે ભાઈ PQ. Q ની સામેનો ખૂણો તો કે P. આ બેમાંથી મોટું કોણ? આ બે ખૂણા, આ બે બાજુમાંથી મોટી બાજુ કઈ? મેં 2 બાજુનું નામ લખ્યા, ખૂણાની સામેની બાજુ. બોલ ભાઈ બન, મોટી બાજુ કઈ? આ 2 PQ અને PR. આ બેમાંથી મોટું કોણ? જેનીમ. યસ, રાઈટ. તાળી પાડો જેનીમ માટે. સમજાણું કે નહીં? કે આ મોટો ખૂણો છે. મોટો ખૂણાની સામેની બાજુ કેવી હોય? મોટી હોય ને. મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય. એટલે હવે એનો મતલબ એવો થાય કે આ PQ ભાઈ શું છે? મોટા છે. તો એ બાજુવાળા શું કરશે? આ કોણી આવે કે આ કોણી આવે? આ કોણી આવે ને એટલે આ PQ ને ઢૂમ કરીને ગોળી મારી દેવાની ને. તો હવે જો અહીંયા ઓપ્શન A આવી ગયો. PQ
બરાબર, ગ્રેટર ધેન PR, એટલે કે PQ PR કરતા મોટો છે. આવડ્યું કે નહીં? હા, આ ગ્રેટર ધેન થી મોટા, PQ PR થી મોટા છે, અને ઇંગ્લિશમાં ગ્રેટર ધેન કહેવાય. પણ હવે થી મોટા ને થી નાનામાં એટલો લબાચો પડે ને, એટલે હું એમ કહું મોટો નાનાને કોળી, PQ મોટો PR ને કોણી, ટૂંકું ને ટચ. હાલો ડન થઈ ગયું. આ ખબર પડે ઓપ્શનમાં? હવે કાંઈ જોવાનું નહીં. આ જોવાના આ ક્યાં છે તો કાંઈ અહીંયા છે. હાલો જવાબ આવી ગયો. વાર્તા થઈ ગઈ. ઓપ્શન જોવાના જ નહીં. પહેલાં જવાબ આપણે દાખલો લખી નાખવાનો, જવાબ કરી નાખવાનો, પછી જોવાનું આમાંથી આ કયું છે તો કે આ. હાલો ડન. સમજાઈ ગયું? આમ ગણવાનું. આ દાખલા જો હું તમને જે રીતે સમજાવું ને, તમને તે બાપુ દુનિયામાં તમને કોઈ નહીં સમજાવ્યો એટલી સરસ રીતે, ગેરંટી આપું તમને. એટલી માથાકૂટાઈ ન કરે, એ ખરા ખોટા પાકા કરી નાખજો. એટલે આપણે હું પાકા કરી નાખે કેમ આવ્યું એ તો કયો તો કે આવે નિયમ છે. લે હાલો અહીંયા ધ્યાન રાખો. પછી બીજું, હવે આપણને આવડતું નથી હો. સમબાજુ ત્રિકોણના, આ સમબાજુ ત્રિકોણ છે, ટોમ ટોમ ટોમ, બરાબર ને? હા કે ના? સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? મેં તમને શીખવાડ્યું કે જેના ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણા કેવા હોય. તો માનો કે આ ખૂણો A 60નો, ખૂણો B કેટલાનો? 60નો, ખૂણો C કેટલાનો? તો 6 6 12 6 18 થઈ ગયા ને? ત્રણેય ખૂણાનો સરવાળો 180 થઈ ગયો. તો હવે માનો કે હું આ ખૂણો આમ મોટો કરું, તમને મેં કીધું હતું કે અંદરનો ખૂણો અને બહારનો ખૂણો એનો ટોટલ કેટલો થાય? સરવાળો કેટલો થાય? 100 ને આ અંદરનો 60 છે, તો બહારનો ખૂણો કેટલાનો હશે? 100. કેમ ખબર પડી? તો કે 180 માંથી 60 માઇનસ કર્યા એટલે ખબર પડી 100 ને. તો આ બહારના ખૂણાને શું કહેવાય? બહિષ્કોણ. મેં તમને કીધું તો તમને જવાબ આવી ગયો. સમબાજુ ત્રિકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? આવડી ગયું? આવડી ગયું કે નહીં? બોલ શું ડાઉટ છે? પણ તું કેમ ભાઈ આ બાજુ લે. હાલ શું સરવાળો થાય? 180. 180 માંથી 60 કાઢી નાખો. કેટલા વધવાના? તારે અહીંયા કરવો, અહીંયા ખૂણો કર ઉપર. આપણે કરી નાખીએ જો અહીંયા ટોમ, અહીંયા કરી નાખીએ. લે હાલ. તો હવે આ જે છે એ એમ જ થવાનું ને? હા કે ના? એટલે આપણે એ થોડુંક અઘરું થાય, એટલે આ નીચેનું યાદ રાખવાનું. સમજાણું કે નહીં? કે ભાઈ આ 60 અને આ 120. કેમ? કારણ કે ટોટલ સરવાળો કેટલો હોય? 180. એમાંથી 60 કાઢો એટલે કેટલા વધે? એટલે બહિર્કોણનું માપ કેટલું હોય? 100. યાદ રહેશે? કેમ આવ્યા ખબર પડી? એન પછીનો દાખલો, ખૂણો ABC માં. ત્યાં જો તો ત્રિકોણ આપ્યું છે, ખૂણાની નિશાની નહીં હોય. જો તો ત્રીજામાં ખૂણો જ છે. હાલો અહીંયા જુઓ, ખૂણો ABC માં, એટલે આપણે પેલા ત્રિકોણ કરી નાખીએ ને, કારણ કે ત્યાં લગી આપણને ટપવો પડશે નહીં. ઓકે, ABC. હાલો જો હજી એક વાર આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. પરિમિતિ. પરિમિતિ એટલે શું? ત્રિકોણની ત્રણેય બાજુનો, પહેલી બાજુ AB, બીજી બાજુ BC અને ત્રીજી બાજુ AC. આ ત્રણેય બાજુનું શું કરવાનું? સરવાળો. તો આપણે હમણાં 7.2 પ્રમેયમાં શીખ્યા ને કે સમાન બાજુ, જો દાખલામાં આપણને કીધેલું છે કે આ બે ખૂણા સમાન છે એવું કીધું ને, ખૂણો B બરાબર ખૂણો, આપણે ત્રીજો 7.3 પ્રમેય જોયો ભાઈ બને, અહીંયા ધ્યાન રાખ. 7.3 ના પ્રમેયમાં કીધેલું છે. શું કીધેલું છે? કે જે ખૂણા સમાન હોય તેની સામેની બાજુ કેવી હોય? તો આ C ની સામેની બાજુ 5 છે, તો B ની સામેની બાજુ પણ કેટલી હોય? શીખ્યા હતા કે નહીં? સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય? સમાન હોય. મતલબ એવો કે C ની સામેની બાજુ 5 છે, તો B ની સામેની બાજુ કેટલી હોય? તો હવે AB બરાબર 5, BC બરાબર 8 અને AC બરાબર 5. જો હા 18. આ બધાનો સરવાળો કેટલો થાય? તો શું જવાબ આવે? સમજાણું કે ન સમજાણું? ટપો પડ્યો કે ન પડ્યો? તો અહીંયા મેં તમને કીધું હતું નિયમ યાદ રાખજો. પ્રમેય 7.2 7.3 કે ભાઈ સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય? હજી યાદ રાખજો. બીજી રીતે આમ કાન પકડવાના ને આમ કાન પકડવાના. સમાન બાજુની સામેના ખૂણા. હવે દાખલા તરીકે એમ કીધું કે AB, અહીંયા ધ્યાન રાખો, AB બરાબર AC, અને એવું કીધું ખૂણો B 30 છે, તો ખૂણો C કેટલો થાય? 30 જ થાય, કારણ કે બે ખૂણા કેવા હોય? કારણ કે સમાન બાજુના સામેન ખૂણા સમાન, અને સમાન ખૂણાની સામેન બાજુ. હાલો ક્લિયર થઈ ગયું? તમે લોકોએ પ્રમેય
7.2 ને 3 નો જોઈ લેજો અને તમે બધા જોઈ લેજો આજ ઘરે જઈને દાખલો ગણ નાખજો. અહીંયા ધ્યાન રાખો ચોથો MCQ જાગો ને બધાય. શું કીધું ભાઈ ત્રિકોણ PQR માં તો પેલા ત્રિકોણ દોરવાનો ને મને આવડતું નથી તમારે શીખવાડવાનું. હું ભૂલકની વિકેટ છું ભાઈ મને તો બધું ભૂલાઈ જાય. આ PQ જાગોસ ને પાછો ઓલો પ્રમેય આવ્યો તમારે જવાબ આપવાનું છે મને આવડતું. હાલો ધ્યાન રાખજો. અહીંયા કીધું છે ત્રિકોણ PQR માં PQ બરાબર PR એટલે આ બે બાજુ શું છે સમાન છે ને. તો હવે આપણે હરોળ કરી નાખીએ. હાલો આગળ વાંચે. ખૂણો R બરાબર 40 તો ખૂણો P બરાબર કેટલો? તો જો અહીંયા કહું છું અહીંયા ધ્યાન રાખો. પહેલી વસ્તુ તમને એ લોકો એવું શીખ્યા કે સમાન બાજુના સામસામેન ખૂણા તો આ 40 છે તો આ કેટલો હશે? કેમ? કારણ કે સામસામેના ખૂણા છે ને સમાન બાજુના સામસામેન ખૂણા કેટલા હોય? હવે આપણે આ P ગોતવો તો તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આ આપણને ખબર નથી એટલે x લખી નાખું. x વત્તા 40 બરાબર 180 x બરાબર સોરી x વત્તા 40 બરાબર વત્તા 80 છે. આ બાજુ જાય તો માઇનસ થાય. વત્તા છે આ બાજુ જાય તો માઇનસ. હાલો 180 માઇનસ અહીંયા ધ્યાન રાખો 80 વત્તા હતા આ બાજુ આવ્યા એટલે ઓછા. 180 માંથી 80 જાય એટલે કેટલો જવાબ આવે? મતલબ એવો કે P બરાબર ખૂણો P બરાબર કેટલા હોય? તો જવાબ ક્યાં છે ભાઈ? ડી. હાલો ડન થઈ ગયો. ટપ્પો પડે કે ન પડે? ખ્યાલ આવે કે ન આવે? સમજાઈ ગયું કે નહીં? કેમ? તો સામેના સમાન ખૂણા છે એની સામેની બાજુ કેવી હોય? R આપણને 40 આપ્યું છે તો Q બરાબર એ કેટલા હોય? 40 અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 140 80 પ્લસ હતા એ માઇનસ કરીએ 180 માંથી 80 ગયા એટલે વધ્યા કેટલા? 100. હાલો પ્રશ્ન નંબર 5 જાગોસ ને. ઓકે આમાં હું કીધું ત્રિકોણ ABC અહીંયા ધ્યાન રાખો ABC અને PQR માં હાલો ભાઈ દોરી નાખીએ. મને આવડતું નથી હો ભાઈ તમારે મને કહેવાનું છે. આમાં હું કીધું ABC અને ત્રિકોણ PQ લખી નાખું. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. ખૂણો B બરાબર ખૂણો P બરાબર 90 અહીંયા B છે 90 નો ખૂણો P શું છે 90. હાલો ડન થઈ ગયું. પછી આપણને કીધું AC બરાબર QR. આ AC ક્યાં છે? ટુમ બરાબર અને QR એટલે આવડું આ થયું. હા RQ કે QR બે જ થયું બેટા. AC બરાબર QR. આગળ હું કીધું છે AB બરાબર RP. હાલો AB ક્યાં છે? ડુમ. ઓકે અહીંયા ક્યાં છે ભાઈ? RP ક્યાં? અહીંયા ડુમ. ઓકે તો આ બે ત્રિકોણના એક રૂપના નામ લખવાના છે તો આપણે લખી નાખીએ ત્રિકોણ ABC એક રૂપ. હવે નામ લખવાના. મને આવડતું નથી. મેં તમને કીધું તું પહેલા હું પકડવાનું? પૂછડું એટલે ખૂણો પકડવાનો. તો અહીંયા જો P સોરી અહીંયા શું છે? B. તો અહીંયા 90 નો ખૂણો કયો? શું છે? P. તો B નીચે P લખી રાખું. એટલું આવડે? કેમ આ B ની નીચે P લખ્યો? એની નીચે કેમ ન લખ્યો મેં? સાહેબ તો તમને મન થયું તમે લોકો મન શું છે એવું હોય તો? કારણ કે B કેટલો છે? સમજાણું લાદેન કે ન સમજાણું? હું સમજાણું B. હા એટલે B નેઠે મૂક્યું. સમજાઈ ગયું? પાકું. હાલો હવે બધા અહીંયા ધ્યાન રાખો. હવે આપણે અહીંયા ધ્યાન રાખજો અહીંયા બે લાઈન છે AB. બે લાઈન અહીંયા ક્યાં છે? PR. મતલબ આપણને દાખલામાં કીધું છે ને AB બરાબર PR. અહીંયા કીધેલું છે ને RP કે PR બે હરકું જ થાય. ઓકે હવે અહીંયા A પેલા છે. એ કેવું છે? પેલા. તો હવે P અને R એમાંથી P લખી નાખ્યો છે એટલે હું અહીંયા R લખી શકું. હા કે ના? સમજાણું? AB બરાબર PR. તો આપણે એમાંથી P તો લખી નાખ્યો છે. P આપણે વચ્ચે લખી નાખ્યો. તો R પાછળ લખવાનો કે આગળ?
કેમ મેં અહીંયા પાછળનો લખ્યો સવાલ હા હા આ આર આ જો અહીંયા ધ્યાન રાખો આપણે પી ની જોડ કોની હારે બનાવી એવું સમજાણો કે બી ના લગન પી હારે કરાવ્યા હું યાદ રાખો બી ના લગન પી હાર હવે એના લગન કરવા તો કોની હાર કરવા પડે એટલે એની હાર આજના લગન કરાવી નાખ્યા સમજાઈ ગયો ને કેવું ઈસી કાંઈ માથા કૂટ જ નહીં હાલો હજી એક વખત પેલા ખૂણો પકડ્યો બી હતો 90 એટલે અહીંયા 90 પી લખી નાખ્યું પછી આપણે દાખલામાં કીધું હતું કે એ બી બરાબર અહીંયા કીધું હતું ને આરપી તો ઓલરેડી આપણે બી અને પી ના લગ્ન શું કરાવી દીધા હતા એટલે આ બેન લગ્ન કરાવી દીધા હતા બી અને પી તો હવે એના લગ્ન મારે કોની યાર કરાવવા પડે તો એની હેઠે મૂકી દીધું હા હવે વધ્યું સી તો આમાં કોણ વધ્યું ક્યુ તો હવે ત્રિકોણ આર પી ક્યુ આરપી ક્યુ સમજાઈ ગયું કે નહીં ઓપ વાહ સાહેબ વાહ સમજાઈ ગયું ટપો પડ્યો કે ન પડ્યો મોજ કરો Painted. Painless learning.